જ્યારે જે તપાસ આગળ ચાલે છે, તપાસના અંતે પોલીસ દ્વારા જે તપાસ અધિકારી આવ્યો જે છે, ઇન્વેસ્ટિગેશન ઓફિસર જે છે, તેઓ મૃતકના માતા અને પિતાને ફોન કરીને વારે-વાર જણાવી રહ્યા છે કે તમે પોલીસ ચોકી પોલીસ સ્ટેશન આવો, અમારે તમારી એફઆઈઆર નોંધવાની છે, જેમાં તમારા પુરાવા રૂપે તમારો જે કંઈ પણ કાગળ છે એ લઈને આવો. પણ મૃતકના માતા પિતા અને તેઓનો પરિવાર પોલીસ સ્ટેશન જતો નથી. અને એક સમય એવો બને છે કે 23 તારીખના રોજ મૃતકનો પરિવાર અચાનક એક એફિડેવિટ લઈને પોલીસ સ્ટેશનમાં હાજર થાય છે ઇન્વેસ્ટિગેશન ઓફિસરની સામે. હવે ઇન્વેસ્ટિગેશન ઓફિસર પણ ચોંકી ઉઠે છે કે આ શું છે કે એક સમય મૃતકનો પરિવાર પોલીસ ઉપર આરોપ લગાવતો હતો કે અમારે એફઆઈઆર કરવી છે અને હવે હું આપને જણાવવા જઈ રહ્યો છું કે જેની સમગ્ર કોપી પોલીસ સ્ટેશનની અંદર હાલમાં પણ છે. એક 23 તારીખે જેઓ એક સમાધાન કરીને આવે છે જયેશ સોઢા અને મૃતકનો પરિવાર. એમાં મૃતકની માતા એવું જણાવે છે કે મારી દીકરી જ જયેશ સોઢાની સાથે જબરદસ્તી રહી હતી. આ એ જ માતાની હું વાત કરી રહ્યો છું તમને કે જે માતા પોતે ન્યાય માંગવા માટે પોલીસ ઉપર આરોપો લગાવતી હતી. જ્યારે પોલીસ એફઆઈઆર નોંધવા તૈયાર થઈ અને અચાનકથી ગુમ થઈ જાય છે. ગુમ થઈ ગયા પછી અચાનક એક એફિડેવિટ લઈને પોલીસ સ્ટેશનની અંદર હાજર થાય છે. તેમાં એક માતાની વાત કરું છું કે જેમણે પોતાની દીકરીને જન્મ આપ્યો છે, જેમના લોહીના સંબંધો છે, અને એ જ માતા હવે પોતાની દીકરીને એવી ખોટી સાબિત કરી રહી છે અને કહે છે કે જયેશ સોઢા તો ભગવાનનો માણસ છે, જયેશ સોઢા તો આવું કશું કરી જ ના શકે, જયેશ સોઢાને મારી દીકરીને તો કોઈ જાતના કોઈ સંબંધો જ નહોતા. પણ હવે હું આપને એવું જણાવું છું કે દીકરીની માતાને ભાન કરાવવાનું છે કે આ બધા શબ્દો અમારા નથી. જેમણે પોલીસ સ્ટેશનની અંદર એફિડેવિટ લઈને જે હાજર થયા છે તેમાં દીકરીની માતાએ એફિડેવિટમાં આપ્યું છે આ બાબતો જે મેં આપને જણાવી છે. અને એ પ્રમાણે તમે આગળ પણ જોયું કે દીકરીની માતા જે એક ઇન્ટરવ્યુમાં બોલી રહી છે કે જયેશ સોઢાએ જ મારી દીકરીને ફસાવી હતી. એટલે બધા જ આરોપો એમણે જયેશ સોઢા પર લગાવી રહ્યા છે. હવે દીકરીની માતાને એવું તો શું થયું કે તેઓ અચાનક જયેશ સોઢાના આટલા બધા સારા ગુણગાન ગાવા લાગ્યા છે. હવે હું આપને જણાવું છું કે અમે અગાઉના જે અમારી સ્ટોરી કરી હતી તેમાં આપણે જોયું હતું કે અમારી ચેનલે મૃતકના માતા જે છે એમની સાથે ટેલિફોનિક વાત કરી હતી અને સવારે 4 વાગ્યાના પરોઢિયે કે જ્યારે અમદાવાદની અંદર લગભગ તો પબ્લિક સવારે 4 વાગે જાગતી હોય એવું ઓછો બનાવ બનતો હોય છે, ત્યારે જયંતિ વાઘ કરીને કોઈ કલાકાર છે તેઓ મૃતકના માતાના મળવા ગયેલા સવારે 4 વાગે. અને મૃતકના માતા પણ અમને ફોનમાં જણાવે છે કે અમને ખબર જ નથી કે આ વ્યક્તિ કોણ છે અને અચાનક અમારા ઘરે જયેશ સોઢા સાથે મુલાકાત કરવાનું અને મીટિંગ કરવાનું કહેવા આવ્યા હતા. અને એ ઘટના બાદ અચાનક એવું બને છે કે મૃતકની માતાના જયેશ સોઢા સમાધાન કરી લે છે અને એફિડેવિટમાં તેઓ પોતાની દીકરી ઉપર જ આરોપ લગાવવા લાગ્યા છે. હવે કહાનીમાં વળાંક આવ્યો છે એ જોવાલાયક છે. અને આ એક દીકરીની માતા જેમને કહી શકાય, હું એક પત્રકાર તરીકે જવાબદારીપૂર્વક કહું છું કે શું આને એક સ્ત્રી હત્યા ના કહી શકીએ આપણે કે જે પોતાની માતા જે છે પોતાની દીકરીને આજે જેઓ ખરાબ કહી રહ્યા છે. એફિડેવિટની નકલ પણ પોલીસ સ્ટેશનની અંદર જે અમરાઈવાડી પોલીસ સ્ટેશન છે તેમાં અત્યારે હાજર જ છે. તેમાં તેઓ કહે છે કે મારી દીકરીનો જ વાંક હતો, મારી દીકરી જ જયેશ સોઢાની પાછળ પડી હતી, જયેશ સોઢાનો કોઈ વાંક જ નથી, જયેશ સોઢા ભગવાનના માણસ. જો આ બધી વાતો સાચી જ હોય તો દીકરીની માતાએ જે દીકરીએ વોટ્સએપની અંદર જે વાતો કરેલી છે, જે ચેટ કરેલા છે, તેમાં એક ચેટની અંદર પણ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેઓની માતાને પણ દીકરીના ખાલી પૈસાથી જ મતલબ હતો. હવે એનાથી પણ હું આગળ વધું છું કે અમરાઈવાડીના એક સામાજિક આગેવાન જે છે એમણે હવે પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જે મૃતકનો પરિવાર છે, જેમાં મૃતકના માતા જે છે, મૃતકના પિતા છે અને એની બહેન છે, તેમની પણ તપાસ કરવાની માંગ કરી છે. અને એમણે ઉલ્લેખ પણ કર્યો છે એ પોલીસમાં આપેલી અરજીમાં કે જ્યારે મૃતકના પરિવારની અંદર મૃતકની માતા છે, બહેન છે, પિતા છે, 3 દીકરીઓ છે, એક દીકરો છે અને સાથે એક દાદી પણ છે, કુટુંબની અંદર આટલા 6-7 સભ્યો છે. તો જ્યારે મૃતકે આત્મહત્યા કરીને પંખે લટકી ગઈ તો ત્યારે એ દિવસ જ કેમ એવો હતો કે એ જ દિવસે આ 7માંથી એક પણ પરિવારનો સભ્ય ઘરની અંદર નહોતો. એટલે જે સામાજિક આગેવાન છે તેમણે જે તપાસ કરવી જોઈએ એમના પરિવાર ઉપર પણ, કેમ કે એક શંકા વ્યક્ત કરવામાં આવી છે ને એ તો હવે તપાસના અંતે જ ખબર પડશે કે દીકરીની માતા જે છે શું એમનો કોઈ આને દીકરીને ગળે ફાંસો ખાવાની અંદર કોઈ પણ જાતની મદદગારી કરી છે, દુષ્પ્રેરણ કર્યું છે,
કેમ કે આ બધું જ શંકાના દાયરામાં હવે એમના માતા પિતા પણ આવી ગયા છે અને એ જ બાબતે આજે સામાજિક આગેવાન છે તેમણે આની નકલો પણ મુખ્યમંત્રી કાર્યાલય હોય, ગૃહમંત્રી શ્રી હોય, પોલીસ કમિશનર શ્રી હોય, ડીસીપી સાહેબ શ્રી હોય, તેઓને સમગ્ર જગ્યાએ તેઓએ આ જ નકલો રવાના પણ કરી છે અને અમને હજુ વધુ વિગતે જાણવા મળ્યું છે કે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી પણ આનો ઉત્તર પણ આવ્યો છે અને કહ્યું છે કે ભાઈ આની અંદર ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ। એટલે હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે તપાસના અંતે જો કદાચ એવું પણ નીકળી આવે કે મૃતકનો પરિવારનો પણ દીકરીને આત્મહત્યા કરવા પાછળ એમનો કોઈ હેતુ હશે અથવા તો દુષ્પ્રેરણ પણ કર્યું હશે તો દીકરીની માતાને પરિવાર જે છે તેઓને પણ કદાચ જેલમાં જવાનો વારો આવવાની હવે તૈયારી પણ છે। અને સાથે સાથે જે પુરાવા જે દીકરીના ફોનમાંથી મળી આવ્યા છે એ બધા જ પુરાવા જયેશ સોઢા વિરુદ્ધના છે। જયેશ સોઢાની પત્ની જે છે એની વિરુદ્ધમાં છે કે જયેશ સોઢાની પત્ની પણ આ માયરા સોયાને અવારનવાર ફોન કરી અને વોટ્સએપની અંદર ધમકીઓ આપતી હતી। એટલે બધા જ પુરાવાઓ હવે પોલીસમાં છે। એટલે ક્યાંક ને ક્યાંક હવે એવું લાગે છે કે જે દીકરીની માતા પોતે એક એફિડેવિટ લઈને જે આવી છે એટલે એવું કહી શકીએ છીએ કે જ્યારે કાયદામાં ઈડી નોંધીને તપાસ ચાલી રહી હતી અને એ તપાસના એક સમયગાળો હોય છે કે જેમાં તપાસો ચાલતી હોય છે અને સમય લાગતો હોય છે ત્યારે રૂપિયો પોતાનો ખેલ કેવી રીતે બતાવે છે અને ખેલની ઉપર જ્યારે લોકો કાયદાના માથે ચડીને કેવી રીતે નાચતા હોય છે આ એનું એક ઉત્તમ ઉદાહરણ છે કે જ્યારે રૂપિયા ફેંકવામાં આવતા હોય છે અને આવા આપણે અનેક કિસ્સાઓ જોયા છે કે હિટ એન્ડ રનની અંદર રૂપિયાઓ નાખીને પછીથી સમાધાન થઈ જતું હોય છે। મને પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ એફિડેવિટ જે આપવામાં આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક કોઈ રૂપિયાની શું આમની લેતી દેતી થઈ હશે કે એમણે આટલા જયેશ સોઢાને વાલસોયા કરી નાખ્યા છે। આ એક સમજવા જેવી અને સમાજની અંદર લાલબત્તી સમાન એક કિસ્સો છે કે જેઓ એક માતાએ પોતાની દીકરીને પરાયા કરીને પોતાની દીકરીને આજે એમને લાંછન લગાડ્યું છે। એક માતા તરીકે એમણે પોતે જ્યારે ન્યાય માંગી રહ્યા હતા, પોલીસ ઉપર આરોપો કરી રહ્યા હતા, પોલીસે પોતાની નિષ્ઠાથી સમય લઈને સચોટ રીતે જે એમણે કામગીરી કરી છે અને પોલીસ ઉપર હું કોઈ પણ જાતની શંકા નથી કરતો અને ચોક્કસથી કહું છું કે પોલીસે એમનું કામ બહુ નિષ્ઠાથી કર્યું છે અને જ્યારે એફઆઈઆર નોંધવા માટે દીકરીની માતાને બોલાવી હતી ત્યારે એવો એફિડેવિટ લઈને હાજર થયા કે ના અમારે એફઆઈઆર નથી કરવી ને અમારે અમારી ફરિયાદ પાછી ખેંચવી। પણ જ્યારે એમણે ફરિયાદ પાછી ખેંચવાની વાત કરી ત્યારે જ એમના જ સમાજના એક સામાજિક આગેવાને તેમણે પણ આજે એક આરોપોના ઘેરાની અંદર ઊભા કરી દીધા છે। જયેશ સોઢાની ઉપર જે કંઈ પણ પુરાવા હતા એ પોલીસ સ્ટેશન પાસે છે અને કહ્યું છે કે મારી આમાં એફઆઈઆર કરીને અને દીકરીની માતાની વિરુદ્ધમાં પણ અને પિતાની વિરુદ્ધમાં અને દીકરીની વિરુદ્ધમાં જે એમની બીજી દીકરી છે તેઓની વિરુદ્ધમાં એફઆઈઆર કરીને તેઓની પણ તપાસ થવી જોઈએ। એટલે આ જોવા જેવું છે કે હવે કદાચ દીકરીની માતા સમાધાન કરી લે છે તો શું પોલીસ જે સામાજિક આગેવાને જે ફરિયાદ આપી છે શું